સીધો પટકો સર. સાહેબ મારું જેટલું બધું તકલીફ નહીં, 210 રિટર્ન આપો. પણ ગાયો ખાઈ ગયો. રણજીતભાઈ આવીને મને કીટ આપી છે તો હું આજે એમના તરફથી આજે ખાવાનું ખાઈએ છીએ. કોંગ્રેસ સમિતિ તરફથી અને તમે વાત કરી આજે સુધી ભાજપના નેતા મનસુખ કાકા બેઠા છે, દર્શનાબેન બેઠી છે. આજે સુધી ભાજપના નેતા જોવા કોઈ નથી આવ્યું. હું એક વિધવા મહિલા છું તો એમને મારી ખબર લેવી હતી ને. કેમ આદિવાસીની જમીન લીધી છે તો એમનેથી અવાયું નથી? ભાજપના નેતા એક કે પણ નથી આવ્યો. અને અમારા આદિવાસી ઇલાકામાં હમણાં મોદી સાહેબ આવીને ગયો. કેમ આવ્યો? આદિવાસીના ઇલાકામાં નથી કેમ અવાયું? આદિવાસી લોકો ગમે છે અને આદિવાસીની જમીન ગમે છે એમને. લોકો નથી ગમતા પણ જમીન ખુદ ગમે છે. લોકો એમને નથી ગમતા આદિવાસીની જમીન. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો તે દિવસ મને ધરપકડ કરી અહીંયા ચેકપોસ્ટ ઉપરથી. ત્યારે હું છોકરાને દવાખાને લઈને ગયેલી હતી ત્યારે મને અહીંયા નથી આવવા દીધી. અને મારા 20,000 રૂપિયા રોકડ હતા. 20,000 રોકડ હતા અને મારી આ પગની પાયલ હતી 17,000ની. મારી પાયલ નથી, મારી કંઠી નથી. આ પોલીસ ખાતું ચોર છે કેવડિયાનું, એ લઈ ગયું. અને મારા બંને છોકરાને ડિટેલ કર્યા હતા. મને ડિટેલ કરી દીધી. ભાઈ જૂઠું નહીં બોલું, આજે હકીકત વાત કરું છું. મારા બંને છોકરા મારી પાસે લાવ્યા હતા. શૈલેષભાઈ મારી જોડે હાજર હતા, એમને પણ લાવ્યા હતા. તો મારા ઘરેણા મારા પૈસા કઈ જાય? હું પહોંચી ગયો હતો રણજીતભાઈ બધાને તો ડિટેલ કર્યો. હું આપણે હેલીપેડ પર આવ્યો તો આ લોકો સાથે અમારી સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે. અને ખબર નહીં સાહેબ, હા કેમેરા માઉન્ટ કરેલા હોવા જોઈએ. કેમેરા પણ નહોતા માઉન્ટ કરેલા અને એને લીધે એ લોકો બેફામ ગાળો બોલીને આપણે એવી રીતના લેડીઝોને પણ એવી રીતના જીતનગર પોલીસ સ્ટેશનમાં બધાને હોલમાં આગલી રાતથી છોકરાઓ સાથે બધાને અંદર રાખી અને ત્યાંય તમે આપણે કોઈને ફોન બી ખિસ્સામાંથી કાઢે ને. એક છોકરાનો તો ત્યાં પોલીસ વાળાએ આઈફોન તોડી નાખ્યો. બધો એટલો ઇસ્યુ થયો છે, કોઈ જાતનો પ્રોટોકોલ નથી. મારે તો એ તપાસ આપણે કરવી જોઈએ કે એ લોકોને આમ તો જોગવાઈ છે જ કે બોડી માઉન્ટ કેમેરો હોવો જોઈએ અને પછી આ તમે કોઈને ડિટેન કરો. એવું કોઈ પ્રકારની એ કામગીરી નથી એ દિવસે. બહુ ગાળો તમે લાઈવ બધા સોશિયલ મીડિયા પર પોલીસ વાળો તમારી સાથે અમારી અંગાટે ઉમેશ પોલીસ વાળો વધારે કરે છે. ઉમેશને વધારે બોલાવે છે અને આદિવાસીને ઉમેશ પોલીસ વાળો હેરાન કરે છે. ગાળો બોલે ને અમારા હવે છોકરા એ છે ઉમેશ પોલીસ વાળો છે ડીએસઆઈ છે ઝઘડિયા ટ્રાફિકમાં છે. અહીંનો જ વતની છે ઉમેશ પારેખ. એને અમારા છોકરાને પીએસઆઈ છે. અમે બધા બોલવા ગયેલા તારે અમને હટ એવું કે પેલું ઢોરને કામ વર્તમાન કરે છે એવું અમારી જોડે વર્તમાન કર્યું હતું. બે છોકરાઓને માર્યા હતા. પોલીસ લેડીઝ પોલીસ નથી લાવ્યા, જેન્ટ્સ પોલીસ અમને પકડીને બહેનોને બળજબરીથી અંદર નાખ્યા હતા ગાડીમાં. અમે કીધું અમને હાથ ના લગાવશો, અમે ગુનેગાર નથી, અમારી જાતે ગાડીમાં જઈશું. તો જેન્ટ્સ પોલીસ તો કેવડિયામાં કેમ લેડીઝ પોલીસ નથી? એમને ખોટ હોય તો બોલાવી લઈએ આપણે. મારું તો કોઈ નહીં એમાં લડવું પડશે. એમાં કોઈ સમાધાન ન હોય. ગુનો કરનારનો કોઈ ધર્મ ન હોય, ગુનેગારની કોઈ જાતિ ન હોય, ગુનેગારનો કોઈ સંબંધ ન હોય. ગુનેગારને ગુનેગારની દ્રષ્ટિથી જુઓ એ આપણી કોંગ્રેસી તરીકે ફરજ છે. ત્યારે આ રીતે આપણે લડીએ. નસવાડીનું આંદોલન સાથે મળીને લડીશું, બરાબર? અહીંથી પણ જવું પડશે નસવાડી તો જઈશું. અહીંનો કઈ પ્રશ્ન બને તો નસવાડીના ભાઈઓ પણ આપણી વચ્ચે આવશે. કોંગ્રેસ પક્ષ તમારી સાથે, અમે બધા તમારી સાથે છીએ. જય જોહાર કા નારા હે, ભારત દેશ અમારા. આદિવાસી છે, આદિવાસી છે અને આદિવાસી રહીશું. જ્યારે પણ આપણે પાસે કઈ પ્રશ્ન આવે, જ્યારે પણ આપણા ગામો ખાલી કરાવે, પોલીસ તંત્ર મુકાઈ જાય. ચાહે અંબાજી હોય, શામળાજી હોય, દાહોદ હોય, કેવડિયા કોલોની હોય, ડાંગ હોય, સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ અમારા આદિવાસી સમાજની જળ જંગલ જમીન કોઈ પાર્ટીના હાથમાં છે, પણ વડોગો અને આ માતૃભૂમિનું રક્ષણ કરવા માટે આપણે કેવડિયાની રક્ષા કરવા માટે બહેનોએ પણ આગળ આવવું પડશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ કેવડી આવે અને અચૂક બિરસા મુંડા ની જય બોલાવે, અચૂક બોલાવે, એક બી વાર ના ભૂલી જાય. પછી ધીમે રહીને 34 દુકાનના મકાનો તોડી પાડે. તો હે મારી બહેનો અને માતાઓ,
હે યુવાન મિત્રો, હે વડીલો, તમે દાવો કરો, દાવો ખાલી જંગલ જમીનનો નહીં, આખા ગુજરાતનો દાવો કરો કે આ ગુજરાત અમારું છે. જય જોહાર કા નારા હે, ભારત દેશ અમારા તમારો જ છે. ચોક્કસ રીતે મનરેગાના અંદર ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે. મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું. જે રીતે જલ સે નલ યોજનામાં પણ ઊભા ગળે પૈસા ખવાયા છે, નકલી ઓફિસો ઊભી થઈ જાય, આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય, અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી. ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો રૂપિયાનો છે, અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી, બક્ષીપંચ, ગરીબ, દલિત, પછાત, માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જોઈએ. મનરેગા કૌભાંડમાં આપના તમારા જે કોંગ્રેસના નેતા છે હરિભાઈ જોટવાનું બી નામ જોડાયું છે. તે બાબતે એ કોંગ્રેસ સુધી પૈસા પહોંચાડે જેવું ચૈતર વસાવાનો આક્ષેપ છે, શું કહેશો આપ? જે કોઈ જવાબદાર હોય, હું ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ભ્રષ્ટાચારનો રૂપિયો લેતી નથી, ને કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ હોય, ભાજપનું શાસન છે ને ભાઈ, કરો ને અંદર એમને, અમે કોઈને પણ બચાવીશું નહીં. એ નેતાએ પોતે ખુલાસો કરીને કહ્યું છે કે મારા સામે કોઈ આક્ષેપ સાબિત ન કરે અને ખોટી વાત કરશે તો હું એના સામે માનહાનિનો દાવો દાખલ કરીશ. તો જે કંઈ હશે, હું તો કહું છું કે ગમે તે હોય, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી, કોઈ પણ હોય, ગુનેગાર હોય છે. એની કોઈ જાતિ ન હોય, એનો ધર્મ ન હોય, એનો રાજકીય પક્ષ ન હોય, અમે કોઈને પણ નહીં બચાવીએ. જે કોઈ જવાબદાર છે એની સામે કડક પગલાં સરકાર લે. પહેલાં તો આટલા પુરાવા આવ્યા છે તો મિનિસ્ટરને તો ઘર ભેગા કરો, એને તો જેલમાં નાખો. જે આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં કેટલાય મહિનાઓ સુધી જેલમાં રહીને આવ્યા છે, ત્યારે કેવા કેસને શું થાય છે એ બધું આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ વિચારી જોઈને બોલવું જોઈએ. પોતાનું ઘર કાચનું હોય અને બીજાના ઘર પર પથ્થર નાખતા પહેલાં લોકો માટે, હું તો કહું છું કે અમારા પક્ષનો કોઈ પણ હોય, મારો સગો ભાઈ પણ હોય, તો એને જેલમાં નાખવા જોઈએ. ગરીબના પૈસા ખાનારો ભ્રષ્ટાચારી માણસ કયા પક્ષનો, ક્યાંના જોડાયેલો, કેવો છે ન જોવું જોઈએ. બિન પક્ષપાતીને તટસ્થ તપાસ થવી જોઈએ, મારો તારો ન થવું જોઈએ. એ રીતે અહીંયા કેટલીક દુકાનો તોડી નાખી આદિવાસીઓને, બીજી તરફ નર્મદા નિગમે પોતે દુકાનો બનાવી છે. તો આવા જેની દુકાનો તૂટી છે એને પહેલેથી સમજાવી એમને એ દુકાનોએ જો જરૂર હતી તો ત્યાં આપવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈના ઘર તોડતા પહેલાં એને પૂરતી રીતે માનવીય અભિગમ એને સાથે હોવો જોઈએ, નથી થયો. આવા મુદ્દાઓ માટે અમે લડીએ છીએ, લડતા રહીશું.